તારીખ 10 જુલાઈ 2025. સ્થળ માલવણ ગામ, કપડવંજ, ખેડા. પતિ પત્ની અને 7 વર્ષની બાળકી ત્રણે દર્શન કરવા નીકળ્યા દીપેશ્વરી માતાના. દીકરી ખુશ હતી, પત્ની પણ, પરંતુ પતિનું મન બેચેન હતું. માતાના દર્શન કરી પરત ફર્યા કે રસ્તામાં આવ્યો વાધાવત નર્મદા કેનાલ બ્રિજ અને ત્યાં અચાનક પતિ વિજય સોલંકીએ પોતાનું બાઇક ઊભું રાખ્યું અને દીકરીની ફરમાઈશ પર પુત્રીને કેનાલમાં માછલીઓ બતાવવા પારી પર ઊભી રાખી કે અચાનક જ બની ત્યાં અઘટિત ઘટના. પુત્રી પિતાના હાથમાંથી છટકી કેનાલમાં પડી ગઈ. સમય સાંજના 8 વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાએ પિતા અને માતાને હચમચાવી મૂક્યા. બંનેની આંખો સમક્ષ 7 વર્ષની ભૂમિકા નર્મદા કેનાલમાં તણાઈ ગઈ. આખી હકીકત પોલીસને જણાવવામાં આવી અને પોલીસે પણ નર્મદા કેનાલમાં તપાસ કરી તો 7 વર્ષની ભૂમિકાનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળ્યો. આખા મામલે પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે પણ આકસ્મિક મોત અંગે ફરિયાદ નોંધી તપાસ કરી હતી. પરંતુ આખા મામલે જે દેખીતું હતું તેનાથી તદ્દન વિપરીત હતું. પુત્રીનું મોત અને બેચેન માતા અંજના સતત પોતાની દીકરીને લઈને હતાશા, નિરાશા અને દુઃખમાં ગરકાવ થઈ ચૂકી હતી. સમય વીતતો હતો કે ત્યાં જ તેને સાંત્વના આપી રહેલા પરિજનો સમક્ષ માતા અંજનાએ કર્યો ઘટસ્ફોટ. પતિ વિજય જ પુત્રી ભૂમિકાને કેનાલમાં ફેંકી દીધી. આ સાંભળી સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. સમગ્ર મામલાની જાણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી અને તેઓએ ઊંડાણપૂર્વકની તપાસ કરી તો સત્ય પરથી આખરે પડદો ઉઠ્યો. 7 વર્ષની ભૂમિકાનું આકસ્મિક નહીં પરંતુ એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે મોત નિપજાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું. કે એમના પતિ જે છે એમને જ એમની દીકરીને કેનાલમાં ફેંકી દીધી હતી. પોલીસે માતા અંજનાની પૂછપરછ કરી અને પરિજનોની કે ધીરે ધીરે બહાર આવવા લાગ્યા એવા શબ્દો કે જે ફક્ત ને ફક્ત માતા જ જાણતી હતી કે આખરે તે દિવસે શું બન્યું હતું. આ છોકરી છે બાજુ મને ખબર નહીં. પછી એના હાથમાં લઈ લીધી તરત. કોના હાથમાં લીધી? એમાં ઘરવાળાએ આમ હાથમાં લીધી અને પછી થયેલો એકલો મારા હાથમાં અને પછી તો મને એ ખબર જ ના હોય કે હું રમારી પછી ફેંકવા લીધી. એ તો આપણે નોમો સંતાન કરો તો શું કરવાનું એ વ્યક્તિનું મગજ હું એક આપણે શું ખબર. પછી આમ ફેંક્યા પછી મેં એક આમ જોઈ રહી હું ખાસી વાર તરત જોવા જઈએ અને ખસી ગયો ખાસી છે દૂર જતો રહ્યો પાછળ અને હું જોઈ રહ્યું એકલો હું જ દેખાવ ને એમ કેમેરામાં તો એમ. માતાની નજર સમક્ષ પુત્રીને કેનાલમાં ફેંકી. જન્મદાતા બન્યો મૃત્યુદાતા. કંઈક આવી જ ઘટના માલવણ ગામમાં રહેતા વિજય સોલંકીના ઘરમાં ઘટી. એક સુનિયોજિત કાવતરું અને તેને અંજામ આપવા માટે માતા દીપેશ્વરીના દર્શન કરવા જવાનું બહાનું. આ બધું જ પતાવ્યા પછી શું કરવાનું છે તે જાણનારો પિતા પોલીસ ગિરફ્તમાં તો આવી ગયો પરંતુ હજુ પણ કેટલાક રાઝ બહાર આવવાના બાકી હતા જે ફક્ત ને ફક્ત આરોપી જ જાણતો હતો કે આખરે કેમ તેણે પોતાની સગી દીકરીને મોતની આગોશમાં ધકેલી દીધી. ખૂબ જ ટૂંકા ગાળામાં પિતા પોલીસના હાથ લાગી ચૂક્યો હતો પરંતુ માતા હજુ પણ એ આઘાતમાંથી બહાર નથી આવી શકી. ફક્ત એક જ વિચાર તેના દિમાગમાં ઘુમરાયા કરતો હતો કે કેમ તે પોતાની માનસિકતા બદલી ન શક્યો. ખેડાના કપડવંજના આતરસુંબાના એક ગામની અંદર કલયુગને પણ શરમાવે તેવી ઘટના સામે આવી છે. પુત્રના મોહમાં પિતાએ જ પોતાની દીકરીની નહેરમાં ફેંકી હત્યા કરી છે. સત્ય છે પરંતુ દિલો દિમાગ ધ્રુજાવી મૂકે તેવી છે. આજના યુગમાં પુરુષ સમોવડી બનનારી નારી પ્રત્યે હજુ પણ આ પ્રકારનો અભિગમ રાખનારાઓ ઓછા નથી. કુળને આગળ વધારનારો દીકરો હોવો જોઈએ પરંતુ જો દીકરી થાય તો દીકરા વાંછુક પિતાનો ચહેરો કંઈક આવો હોય છે. વિજય બચુભાઈ સોલંકી, આંતરસુંબા પોલીસ સ્ટેશન અને અહીંની પોલીસની ગિરફ્તમાં ઉભેલો એ વ્યક્તિ છે કે જે પિતા કહેવડાવવાને લાયક નથી. જેનો તે જન્મદાતા બન્યો તેનો જ તે મૃત્યુદાતા બની ગયો. પિતાને પુત્રની ઈચ્છા
પોલીસ તપાસ મુજબ પિતા વિજય સોલંકીના લગ્ન જીવન દરમિયાન તેના ઘરે 2 દીકરીઓનું આગમન થયું. 7 વર્ષની ભૂમિકા અને 3 વર્ષની હેતલ. પણ અંજનાની કુખે બીજી વાર દીકરી જન્મતા તે ધુઆપુઆ રહેતો હતો. દીકરાની મહેચ્છા રાખનારા વિજયના ઘરે દીકરી અવતરતા તે પોતાની પત્નીને મેણા ટોણા મારતો રહેતો હતો. એટલું જ નહીં, અનેકવાર શારીરિક અને માનસિક રીતે પ્રતાડિત કરતો હતો. જે વાતને લઈને અંજના અનેકવાર પોતાના પિયર રહેવા જતી રહી હતી, પરંતુ પરિવારની સમજાવટના કારણે તે પરત આવી જતી હતી. એમના પતિ વારંવાર એમને માનસિક ટોર્ચર કરતા હતા. એમને દીકરો જોઈતો હતો અને દીકરી બાબતમાં સતત અંજનાબેનને માનસિક ટોર્ચર કરતા હતા અને ઘણી વખત આ બાબતમાં એ પોતાના પિયરે પણ ગયેલા છે. ત્યારબાદ જે 10 તારીખનો બનાવ બન્યો, હદ ત્યારે વધી જ્યારે પતિ પત્ની વચ્ચે પુત્ર પ્રાપ્તિને લઈને અણબનાવ વધવા લાગ્યા અને મનોમન વિજયે બનાવ્યો એક પ્લાન. તારીખ નક્કી કરી, સમય નક્કી કર્યો અને સ્થળ. પત્નીને કહ્યું દીપેશ્વરી માતાના દર્શને કરવા જવાનું. તારીખ 10 જુલાઈ 2025. વાધાવત નર્મદા કેનાલ બ્રિજ. 7 વર્ષની ભૂમિકા માતા અંજના અને પતિ વિજય ત્રણેય બાઇક પર સવાર હતા અને માતા દીપેશ્વરીના દર્શન કરી તેઓ સમી સાંજના 8 વાગ્યાની આસપાસ વાધાવત નર્મદા કેનાલ બ્રિજ પર પસાર થયા કે ત્યાં જ અચાનક વિજયે વાધાવત નર્મદા કેનાલ બ્રિજ પર બાઇક ઊભી રાખી અને પત્ની સાથે માથાકૂટ કરવા લાગ્યો. પુત્ર પ્રાપ્તિની વાત ફરી ઉખેડી અંજનાને મેણા ટોણા મારવા લાગ્યો અને પોતાના હાથમાં રહેલી 7 વર્ષની ભૂમિકાને વિજય નર્મદા કેનાલમાં ફેંકી દીધી. માતાની નજર સમક્ષ પુત્રીને કેનાલમાં ફેંકી દીધી કે તે અવાક રહી ગઈ. અંજના કઈ બોલે વિચારે તે પહેલા તો વિજય શરૂ કર્યો ધાક ધમકીનો ખેલ. એમાં આ વ્યક્તિએ બ્રિજ ઉપર પોતાની દીકરીને લઈ અને ત્યાંથી જ સીધી ફેંકી દીધેલી. અને અંજનાબેને જ્યારે વિરોધ કર્યો ત્યારે અંજનાબેનને એને એવી ધમકી આપેલી કે જો તો કોઈને કહી દઈશ આ બાબત તો હું તને છૂટાછેડા આપી દઈશ. એટલે એ ડરને મારી અંજનાબેને થોડોક ટાઈમ સુધી કોઈને કીધેલું નહીં. ક્ષણભરમાં દિલ ધ્રુજાવી મૂકે તેવા દ્રશ્યો અંજનાની આંખ સામે સર્જાઈ ગયા. એક તરફ પતિ વિજયની ધાક ધમકી અને બીજી તરફ કેનાલમાં પડેલી દીકરીને કેવી રીતે બચાવવી તે વિચારે તેને શૂન્ય મનસ્ક બનાવી દીધી. બાઇક પર બે જ જાતી એમ. પછી હું પૂછતી જાય હું તમે આવું ચમ કરી પણ મને કશું કીધી ના. એ વિજયને પુત્રનો મોહ હતો અને તેને 2 દીકરીઓ જન્મ આપ્યો હતો. તેની બીજી દીકરી વખતે તેને પુત્રનો જન્મ ના થયો, તેથી તે વારંવાર તેની પત્નીને ટોર્ચરિંગ કરતો હોય છે કે તું પુત્રને કેમ જન્મ નથી આપતી. અને આ જ મોહ પિતા પુત્ર મોહની અંદર તે પોતાની દીકરીને કેનાલમાં નાખીને હત્યા કરે છે. નર્મદા કેનાલ પર વિજય બાઇક ઊભી રાખી પોતાની પત્ની અંજનાની કુખે 2 દીકરીઓ જન્મતા ઝઘડો કરવા લાગ્યો અને ઉશ્કેરાયેલા વિજયે પોતાની જ દીકરીને ક્ષણભરનો વિચાર કર્યા વગર નર્મદા કેનાલમાં ફેંકી દીધી. આમ દીકરાના મોહમાં અંધ બનેલા વિજયે હીન કૃત્યને અંજામ આપી દીધો. આ જઘન્ય અપરાધ આચરનારા પિતા પર માલવણ ગામના સૌ કોઈ ફિટકાર વરસાવી રહ્યા છે કે પુત્રના મોહમાં પોતાની જ દીકરીનો હત્યારો બની બેઠો વિજય. હાલ તો અપરાધી વિજય સોલંકી પોલીસ ગિરફ્તમાં છે, જેલના સળિયા ગણી રહ્યો છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે ટેકનોલોજીના આ યુગમાં જેટલો રોકેટ ગતિએ વિકાસ કરીએ તો પણ અંધશ્રદ્ધા અને કુળ માટે દીકરો જ જોઈએ તે ઈચ્છા રાખનારાઓની સંખ્યા વધુ છે અને આ જ માનસિક દરિદ્રતા માનવ સમાજને કલંક લગાડે છે. ખેડાથી ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સુરેન્દ્રનગરમાં નાની બાબતે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું. એક સામાન્ય બાબતે શરૂ થયેલી વાતચીત ઉગ્ર ઝઘડામાં પરિણમી અને મોત નિપજ્યું એક વ્યક્તિનું. રામપરા ગામની સીમ વઢવાણ, સુરેન્દ્રનગર. ખેતરમાં પશુઓની અવરજવર બાબતે થયો ઝઘડો. બીજા ગામના લોકોએ કર્યો હુમલો. 65 વર્ષીય ઘનશ્યામ દલાભાઈ ખેરનું મોત. ઘટના આંચકા સમાન છે. પરિજનો માટે આકસ્મિક આવી પડેલી આઘાતજનક છે, પરંતુ એવી સામાન્ય બાબત છે કે જેના કારણે 2 ગામના લોકો વચ્ચે માથાકૂટ શરૂ થઈ હતી. વાત સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના રામપરા ગામની છે કે જ્યાં ઘનશ્યામભાઈ ખેર અને તેમનો પુત્ર વિજય રામપરા ગામની સીમમાં આવેલી વાડીએ કામ કરી રહ્યા હતા કે આ દરમિયાન અચાનક પાસેના નવાણિયા ગામના હરવિજયસિંહ પરમારે પોતાની ગાય ત્યાં આવી હોવાની વાત પિતા પુત્રને કરી.
કે આ તરફ પિતા પુત્રએ પણ પોતાને કંઈ ખબર ન હોવાનું કહ્યું કે અચાનક નાની અમથી વાતમાં ઉશ્કેરાઈ ગયો હરવિજયસિંહ અને તેણે બોલાચાલી તથા ઝપાઝપી કરી પિતા પુત્ર સાથે ઝઘડો કરવા લાગ્યો કે ઘનશ્યામભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી। જો કે થોડો સમય વીત્યા બાદ ત્યાં હરવિજયસિંહ તેમજ તેના પિતા ઇન્દુભા સહિત 4 લોકો ત્યાં વાડીએ ધસી આવ્યા અને ઘનશ્યામભાઈને છાતીના ભાગે મૂઢ માર મારતા તેઓ ઢળી પડ્યા। વાડી આવી અને કંઈક અગાઉ ધોરા બાબતની માથાકૂટ થઈ હતી। આવીને તરત 6 જણા આવ્યા એવી વાત થઈ। આવીને તરત બે જણાએ પકડી રાખ્યા। પકડી અને ટીકા પાટું છાતીમાં મોઢા ઉપર મારી ખૂબ માર માર્યો। એ દરમિયાન બેભાન થઈ અને મારો પપ્પા એને કહેવા મુજબ ગુજરી ગયા। આ જ્યારે પોતાની વાડીમાં કામ કરી રહેલા હતા ત્યારે નવાણિયા ગામમાંથી આશરે 6 જેટલા ઈસમો ત્યાં એમની વાડીએ આવી ગયેલા અને તેમને મારામારી કરવામાં આવેલી હતી તેમની સાથે। અને ત્યારબાદ જે મારામારી થયેલી હતી તે બાદ તરત જ જે ઘનશ્યામભાઈ દલાભાઈ ખેર છે તે બેભાન થઈ ગયેલા હતા। ત્યાંથી તેમને સવા હોસ્પિટલ જોરાવરનગર ખાતે ખસેડવામાં આવેલા હતા। ત્યાં ડોક્ટરશ્રી દ્વારા તેમને મરણ જાહેર કરવામાં આવેલા હતા। પશુઓની અવરજવર સીમમાં થતી હોવાની વાતને લઈને ઉશ્કેરાઈ ગયેલા નવાણિયા ગામના કેટલાક લોકોએ ઘનશ્યામભાઈ ખેર પર ઘાતકી હુમલો કરી દીધો, જેઓને હોસ્પિટલ ખસેડવામાં તો આવ્યા, પરંતુ ત્યાં હાજર ડોક્ટર્સની ટીમે તેઓને મૃત જાહેર કર્યા કે આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો તો ચોંકાવનારી હકીકત બહાર આવી। મૃતકના શરીર પર કોઈ ઈજાના નિશાન જોવા ન મળ્યા, તેથી પોલીસ પણ અસમંજસમાં પડી અને મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યો છે। આ તરફ પોલીસે નવાણિયા ગામના હરવિજયસિંહ પરમાર તેમજ તેના પિતા ઇન્દુભા પરમાર તથા અન્ય 4 લોકો મળી 6 સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। ઢોરની અવરજવરની બાબતે કોઈ મગજમારી થયેલી હતી અને આ કારણોસર કુલ 6 જેટલા ઈસમોની જાણકારી મેળવવામાં આવેલી હતી। તેમાંથી લગભગ 2 જેટલા ઈસમોને હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે। ફક્ત પશુઓની અવરજવરને લઈને બે ગામના 2 પરિવારો વચ્ચે માથાકૂટ થઈ અને તેમાં વધેલી સામાન્ય બોલાચાલીએ રૌદ્ર રૂપ ધારણ કરતા એકનું મોત નીપજ્યું। જો કે ઘનશ્યામભાઈના મોતને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે અને આખો મામલો સવાલોના ઘેરામાં આવી ગયો છે। ત્યારે પોલીસ રાહ જોઈ રહી છે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની, જે બાદ જ સત્ય બહાર આવશે। પરંતુ ઘનશ્યામભાઈના મોતને લઈને તેમનો પરિવાર ન્યાય માંગી રહ્યો છે। આરોપીઓ તત્કાલ પકડાય અને એમને સજા થાય એવી વ્યવસ્થા થાય, બરાબર। અને પોલીસ ખાતું જોરાવનગર જે છે એ ઝડપથી આરોપીને પકડે એવી અમારી માંગ છે। સુરેન્દ્રનગરથી અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી। ઠગબાજોના કોઈ ચોક્કસ ચહેરા નથી હોતા, એ તો જેવી યુક્તિ અને જેવો શિકાર, બસ તક મળવી જોઈએ। અને આ વખતે સાપુતારા પોલીસને હાથ લાગ્યા એવા વ્યક્તિઓ કે જેઓ રૂપની આડમાં લાલચ આપતા હતા। વિવિધ પહેરવેશ ધારણ કરતા, નવા નવા શિકાર શોધતા, સ્વરૂપવાન યુવતીઓ બતાવતા, લગ્ન ખર્ચના નામે લાખો રૂપિયા પડાવી છૂમંતર થઈ જતા, સાપુતારા પોલીસ ગિરફ્તમાં રહેલી આ એ મહિલાઓ છે કે જેઓ પોતાના અન્ય સાગરીતો સાથે મળી એવો ખેલ ખેલતા કે લોકો સામેથી રૂપિયા આપવા તત્પર બની જતા। ચંચલબહેન ગંગાધરભાઈ સેંડે, રહેવાસી નાસિક, મહારાષ્ટ્ર। વંદનાબહેન ભગવાનભાઈ પાટીલ, નાસિક, મહારાષ્ટ્ર। એ 2 મહિલાઓ કે જે ઠગાઈનો ખેલ ખેલવામાં માહેર છે, એવો કે તેઓની જાળમાં ફસાઈ જાય લગ્નવાન છૂકો। શિકાર પણ એવો જ શોધતા કે જેઓ લગ્ન કરવા માટે આતુર હોય। ડાંગના સાપુતારા પોલીસ સ્ટેશનમાં થોડા મહિનાઓ અગાઉ એક યુવકને લગ્ન કરાવવાના બહાને છોકરી બતાવી અને લગ્નના ખર્ચ પેટે 1.60 લાખ યુવક પાસેથી લીધા।
રૂપિયા હાથમાં શું આવ્યા કે આખી ગેંગ ગાયબ થઈ ગઈ? ન તો છોકરી લગ્ન માટે આવી કે આપેલા રૂપિયા પરત આવ્યા. યુવકે તુરંત પોલીસનો સંપર્ક કર્યો અને પોતાની સાથે ઠગાઈ આચરાઈ હોવાની ફરિયાદ નોંધાવી કે પોલીસે પણ ત્વરિત કામગીરી કરી વિવિધ ટીમો એક્ટિવ કરી, ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લીધી. ફોટાના આધારે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી. તો રાહિલબેન ઉર્ફે રાણીબેન વિનોદભાઈ પરમાર, રેખાબેન ઉર્ફે પુંજા વૈભવભાઈ જમદાડે, વિનેશભાઈ ઉર્ફે વૈભવભાઈ માણિકભાઈ જમદાડે, મધુભાઈ રતનભાઈ પવાર. આ વ્યક્તિઓને અગાઉ પકડી પાડવામાં આવ્યા, પરંતુ 2 મહિલાઓ પોલીસ પકડથી દૂર હતી, જેઓને પકડવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી. 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી, પરંતુ 2 મહિલા આરોપી કે જે મહારાષ્ટ્રના વતની હતા તે ફરાર હતા. સાપુતારા પોલીસ દ્વારા હ્યુમન રિસોર્સના આધારે એમના CDR એનાલિસિસ કરી નંબર ટ્રેસ કરીને એની 2ની ધરપકડ કરવામાં આવેલી છે, જેમની પાસેથી 55,000 રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરવામાં આવેલી છે. પોલીસ તપાસમાં ચંચલ અને વંદના હાથ આવી ગયા અને તેઓની પાસેથી પોલીસે 55,000 રોકડા રિકવર પણ કર્યા છે, જેઓની સઘન પૂછપરછ કરતા એ વાતનો પણ ઘટસ્ફોટ થયો કે ડાંગના યુવકને ફસાવવા માટે તેઓએ મહારાષ્ટ્રીયન પહેરવેશ પહેરી મરાઠી ઓળખ બતાવી અને યુવકને યુવતી સાથે લગ્ન કરાવી આપવાના બહાને તેની પાસેથી ખર્ચ પેટે 1.60 લાખ પડાવ્યા હતા. પરંતુ સમય જતા ન તો યુવતી સાથે લગ્ન કરાવાયા, ઉલટાનું રૂપિયા લઈ તેઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે અગાઉ 4 લોકોને દબોચી લીધા હતા, જ્યારે અન્ય ફરાર ચંચલ અને વંદનાને ગલકુંડ ગામેથી દબોચી લીધી હતી. આમ લગ્ન વાંચુકોને નિશાન બનાવતી લૂંટેરી દુલ્હનની ગેંગ પકડાય નહીં અને લોકોને વિશ્વાસ બેસે તે માટે વિવિધ પહેરવેશ અને વેશ ધારણ કરી પોતાની ઓળખ આપતા હતા. પરંતુ પોલીસની સઘન તપાસમાં તેમના તમામ હથકંડા ખુલ્લા પડી ગયા અને આખી લૂંટેરી દુલ્હનની ગેંગ પોલીસના હાથ લાગી ગઈ. હવે તમામે અત્યાર સુધીમાં કેટલા લગ્ન વાંચુકોને દુલ્હન બતાવી રોડાવ્યા છે તેની તપાસ પોલીસ કરી રહી છે. સાપુતારાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. એવો શાતિર કે જે બીજા રાજ્યથી ગુજરાતમાં પ્રવેશતો અને પહોંચતો અંતરિયાળ ગામડાઓમાં અને મિનિટોમાં ખેલ ખેલી છૂમંતર થઈ જતો. ચહેરા પર કાળો નકાબ પહેરાવી ભલે લાવવામાં આવી રહ્યો હોય, પરંતુ આ નકાબની અંદર રહેલી નજરોએ અનેક માસૂમોને બનાવ્યા છે પોતાની ઠગાઈના શિકાર. કારણ કે આ એ નામચીન વ્યક્તિ છે કે જેના શિરે ના ફક્ત વલસાડ પરંતુ ભરૂચ, સુરત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્રમાં ગુના નોંધાયેલા છે અને એક જ યુક્તિથી વિવિધ લોકોને ટાર્ગેટ કરી અંજામ આપવામાં કારગર હોવાનું બહાર આવ્યું છે. મુસ્તફા ઉર્ફે બહેરામ ઇજ્જત અલી સૈયદ, નાના પોંડા, ધરમપુર, ઉમરગામ, વલસાડ શહેરમાં સોનાના દાગીનાની ઠગાઈ કરતી ગેંગના ગુનાઓ પોલીસ ચોપડે તેના વિરુદ્ધ નોંધાયા કે ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો આરોપીઓને પકડવા કામે લાગી અને ઘટના સ્થળ સહિતના આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તથા અન્ય ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી કે દમણગંગા બ્રિજ નજીક વોચ ગોઠવવામાં આવી અને દબોચાઈ ગયો બાઇક પર પોતાના સાગરીત સાથે આવી રહેલો મુસ્તફા સૈયદ. આરોપીની પૂછપરછમાં એ વાત પણ બહાર આવી કે અંતરિયાળ ગામડાના લોકોને કરતો ટાર્ગેટ. સોનાના દાગીના પહેરેલ લોકોને રસ્તા પર રોકતા, કહેતા માતાજીના નામે દાન કરવા નીકળ્યા છે. દાનનું પુણ્ય મળે તે માટે પહેરેલ સોનાના દાગીના થેલીમાં રાખી સ્પર્શ કરાવવાનું કહેતા અને નજર ચૂકવી સોનાના દાગીના સાથે આરોપીઓ છૂમંતર થઈ જતા. સવારના ટાઈમે મહારાષ્ટ્રથી બાઇક ઉપર નીકળ્યો ત્યારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્પેસિફિકલી દમણગંગા હાઈવે ઉપર રોડ બ્લોક કરીને આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. ઈરાની ગેંગનો મુખ્ય સૂત્રધાર પકડાયો. પોલીસના દાવા મુજબ વલસાડ જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોને ખાસ ટાર્ગેટ કરતો અને જ્યાં સીસીટીવી ન હોય તેવા વિસ્તારોમાં ગુનો આચરતા. પોતાની યુનિક યુક્તિથી ગામડાના ભોળા લોકોને વાતોમાં અને માતાજીના નામે દાન કરવાનું કહી ફસાવતા હતા. જો કે કેટલાય લોકો આવા ઠગબાજોની ભ્રમિત ભરેલી વાતોમાં ફસાઈને પોતાના પહેરેલ સોનાના દાગીના આપતા અને તેનો લાભ ઉઠાવી ઈરાની ગેંગનો સૂત્રધાર મુસ્તફા સૈયદ પોતાના સાગરીત સાથે ગાયબ થઈ જતો.
3 ગુનામાં વોન્ટેડ, 13 ગુના ઉકેલાયા. વલસાડ જિલ્લાના 7 અલગ અલગ ગુનાઓ આ પ્રકારની એમોવાળા. એની સાથે સાથે ભરૂચમાં પણ આ જ પ્રકારનો ગુનો ગયા મહિને એણે કરેલો છે. અને એ ઉપરાંત 2024 અને 25ના મહારાષ્ટ્રના જાલના પોલીસ સ્ટેશનના 5 અન્ય ગુનાઓ પણ ડિટેક્ટ થયા છે. કુલ મળીને આ આરોપી પાસેથી 13 ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. મહારાષ્ટ્રથી વલસાડ બાઇક પર આવતા, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક લઈ ચક્કર મારતા અને એકલ દોકલ નીકળનારા લોકોને ટાર્ગેટ કરતા હતા. માતાજીના નામે દાન કરવાનું કહી ભોળપણનો ફાયદો ઉઠાવતા. આરોપી પશ્ચિમ બંગાળના કલકત્તામાં અલગ અલગ સમયે 2017માં 3 ગુનાઓમાં અને મહારાષ્ટ્રના પૂના અને રત્નાગિરી પોલીસ સ્ટેશનમાં પણ 3 ગુનાઓમાં 2021માં પકડાયેલો છે અને ખૂબ જ રીઢો ગુનેગાર છે. આરોપી 2019 અને 2023ના અલગ અલગ 3 ગુનાઓમાં એનું નામ પણ ખુલેલું છે. ગુજરાતના સુરતમાં 2023ના 2 ગુનાઓમાં એ વોન્ટેડ છે અને મહારાષ્ટ્રના મુંબઈમાં 2019ના 1 ગુનાઓ વોન્ટેડ છે. પોલીસના હાથ ઈરાની ગેંગનો માસ્ટર માઇન્ડ હાથ લાગ્યો છે. તેના સાગરીતને પકડવા વિવિધ ટીમો દોડધામ કરી રહી છે. ત્યારે વલસાડના અંતરિયાળ ગામડાઓમાં સીસીટીવી ન હોવાને કારણે સોફ્ટ ટાર્ગેટ ભોળા ગ્રામજનોને બનાવવામાં માહિર મુસ્તફા એક રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. મહારાષ્ટ્રમાં ભાગવા માટે તેઓ બાઇક પર સવારે આવી નજીકના ગામડાઓમાં ચક્કર લગાવતા હતા, જેથી ગુનો આચરી તુરંત મહારાષ્ટ્ર ભાગી શકે. પરંતુ વલસાડ પોલીસની સતર્કતાના કારણે ઈરાની ગેંગનો મુખ્ય હાથ લાગતા અનેક છુપા રાઝ બહાર આવે તેવી શક્યતાઓ પોલીસ સેવી રહી છે. વલસાડથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી.